આપણને ખ્યાલ છે કે ઘણીવાર બધા લોકો બોલતા હોય છે કે બાળક એક ભગવાનનું રૂપ હોય છે. આવું કેમ? કારણ કે આપણે બધાને ખ્યાલ છે કે બાળક જ્યારે મતલબ બાળક તો બાળક જ છે અને એના અંદર એવા ઘણા બધા ગુણો હોય છે જે બધા નિસ્વાર્થ હોય છે. ચાહે સત્યની વાત હોય, કોઈ પ્રેમની વાત હોય, એના અંદર જે કંઈ પણ તમે વસ્તુ જોઈ લો, એ ભગવાનના અંદર જે વસ્તુ હોય છે ને, કારણ કે એના અંદર ના તો કોઈ ગુસ્સો ભલે કરતું હોય, એ પણ નિસ્વાર્થ હશે. એ પ્રેમ કરશે તો પણ નિસ્વાર્થ હશે. એ નિસર્ગ સાથેનું કામ કરશે તો પણ એ નિસ્વાર્થ હશે. તો બાળકની અંદર ભગવાનને આ બધા ગુણો આપેલા હોય છે, કારણ કે એના ઉપર કોઈ પ્રિન્ટ પડી હોતી નથી. અને એટલા માટે જ આપણે ભારતીય સંસ્કૃતિની અંદર કહેવાય છે ને, બાળ સ્વરૂપની અંદર પણ ભગવાનનું પૂજન કરીએ છીએ. બાળ કહીએ, લડ્ડુ ગોપાલ કહીએ, યા બાલાજી કહીએ, તો એનું મહત્વ બહુ જબરજસ્ત છે. પરંતુ આજે તમને એક વાત કહું, બાળકો માટે જ્યારે નાનું હોય ને એને તકલીફ હોય ને ત્યારે ડૉક્ટરની જરૂરિયાત બહુ જ પડતી હોય છે. તો એવી જ એક હોસ્પિટલ છે પાલનપુરની અંદર, મેડિપોલિસની અંદર. એક હોસ્પિટલને એવા મેડિકલ ઓફિસરની જરૂર છે, યાની કે એક ડૉક્ટરની જરૂર છે. તો તમારા ધ્યાનમાં કોઈ એવા ડૉક્ટર હોય જેમને એજ્યુકેશન કમ્પ્લીટ કરેલું હોય, એક્સપિરિયન્સ હોય, તો એ આ જોબ માટે એપ્લાય કરી શકે છે. જોબ માટે ક્યાં એપ્લાય કરવાનું? આપણી જે વેબસાઇટ છે એના ઉપર બધી ડિટેલ મળી જશે, કેટલું ક્વોલિફિકેશન શું જોઈએ, એમનું એડ્રેસ શું છે, કઈ હોસ્પિટલ છે, બધું જ આપણી વેબસાઇટ ઉપર આપણે ડિટેલ રાખેલી છે. ત્યાં જઈને એપ્લાય કરી શકે છે. જો તમારે જરૂરિયાત છે તો તમે જોબ માટે એપ્લાય કરી લો. પણ તમારે જો આ જોબની જરૂરિયાત ના હોય પાલનપુરની અંદર, તો તમારા આજુબાજુમાં કોઈ બાળકોના ડૉક્ટર હોય તો એમના વિડીયો જરૂર શેર કરજો, કદાચ કોઈકને કામ આવી જાય. તો મળીએ છીએ બીજા વિડીયોમાં બીજી જોબની ડિટેલ સાથે. થેન્ક યુ.